પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો રેડી બધાય? દાખલા નંબર 4. શું કીધું? જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુ 18 અને 10 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો મારા દોસ્તો, અહીંયા બે બાજુ આપણને આપી છે 18 અને 10. એ હા તો ભલે, હે ને? તો મતલબ એવો થાય કે બાપ આપણે ત્રીજી બાજુ ગોતવી પડશે. કેમ ગોતશું? તો આપણને પરિમિતિ આપીને, પરિમિતિ ચોપડા, એટલે એ પરિમિતિ છે ભાઈ 42. તો પરિમિતિનું સૂત્ર શું છે? હું ભૂલી ગયો, કોમેન્ટમાં લખો તો બાપ. હું તો ભૂલી ગયો, હે, હું તો ભૂલકણો માણા. પરિમિતિનું સૂત્ર શું છે બાપ? એ હાલો, પરિમિતિનું સૂત્ર બાપા બોલો. પરિમિતિનું સૂત્ર ઈ તો a વત્તા b વત્તા c ના છેદમાં 2s નું સૂત્ર છે. પરિમિતિ એટલે ખાલી a વત્તા b વત્તા c બરાબર 42. હવે આ જે 18 છે ને ડોહુ, એને a કયો, આ જે 10 છે ને એને b કયો, એટલે કે 18 વત્તા 10 વત્તા c ઇઝ ઇક્વલ ટુ 42. 18 ને 10 કેટલા થાય? હાલો કોમેન્ટમાં જવાબ આપો. 18 ને 10 કેટલા થાય? 18 ને 10 કેટલા થાય? 28. શાબાશ. વત્તા c ઇઝ ઇક્વલ ટુ 42. 28 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. c ઇઝ ઇક્વલ ટુ 42 માઇનસ 28. આન્સર શું આવે? હાલો, આન્સર શું આવે? આન્સર શું આવે? 14. પાકું? ક્યાં બાત હે. તો આપણને સી મળી ગયો. હવે એસ ગોતી આપણે. આને મૂકી આવીએ સાઈડમાં. ચલાવો મંગલ હકુબા જાદુગર, સાઈડમાં જા. હાલો, હવે ગોતી આપણે એસ. એસ નું સૂત્ર તો કે a વત્તા b વત્તા c એના છેદમાં 2. તો ત્રણેયનો સરવાળો કરવાની જરૂર જ નથી. પરિમિતિ ડોહી આપી જ છે 42. એને ભાંગ્યા 2 કરો. હાલો, હું જવાબ આવે બચાવ? 42 ભાંગ્યા 2. હે બાપ, 42 ભાંગ્યા 2 21. ક્યાં બાત, ક્યાં બાત, ક્યાં બાત, શાબાશ. તો કવિ કહેવાનો મતલબ એવો છે કે આપણી પાસે a બરાબર કેટલા છે? 18. બી બરાબર કેટલા છે? 10. સી બરાબર છે 14 અને એસ આપણે ગોતી લીધો છે 21. હવે આપણે ગોતી લઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. ગોતી લઈએ. હાલો ભાઈ, અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. હવે જરાક ધ્યાન રાખો બકુડાવ. એસ, એસ, એસ કેટલું છે ભાઈ? એસ 21. ઓકે, 21 માઇનસ એ, એ કેટલું છે? 18. 21 માઇનસ બી 10. 21 માઇનસ સી 14. 21 એમ નમ. હાલો ભાઈ, 21 માંથી 18 જાય, કેટલા વધે? 21 માંથી 18, વાહ, 4 વધે. ઓહ, આવી તો મને ખબર જ નહોતી. ઓય 9મા ધોરણના છો તમે, 9મા ધોરણના. ડો હલાવ, શરમ કરો. 4 નો વધે, 3 વધે. ડો હલાવ પણ 21 ગુણ્યા 10. ફટાફટ કયો ને ભાઈ. હાલો ને ઝડપથી, હાલો ને, મોડું થાય છે. હાલો ને, ચેપ્ટર પૂરું કરું છું. હે ભાઈ, 21 ગુણ્યા 10. 21 ગુણ્યા 10. એલા ગુણ્યા શું? એલા સોરી સોરી, 21 ઓછા 10. આ ગુણ્યા નહીં બાપા. 21 ઓછા 10 11. હા લે, આગળ ભગો થાતો. 21 માઇનસ 14. 21 માઇનસ 14 7. વાહ બકુડા વાહ. હવે 21 ના ભાગ પાડીએ આપણે. 21 ના ભાગ પાડીએ. 21 ના ભાગ કેમ પડે? 7 તેરી 21 ગુણ્યા 3 એમ નામ 11 એમ નામ 7 એમ નામ. જગતની માલિપા 3 2 વખત છે, 12 નીકળે એટલે એક વાર થાય. 7 2 વખત છે, 12 નીકળે તો એક વાર થાય. અને 11, આ 11 એકલો છે
એકલો છે એટલે બાદ નહીં કાઢવાનો બાપ. તેને રૂટ 11 એમને તો 7 તેરી 21 રૂટ 11 સેમી વર્ગ. દાખલો થઈ ગયો પૂરો. જગો મગો બોલો, જગો મગો એને જગો મગો. ફરીથી સમજાવું, ફરીથી સમજાવું. ઘટે તો જિંદગી ઘટે. 21 7 તેરી 21 3 11 ને 7 એમને. આ હાથ બે વખત બહાર નીકળે તો એક વખત, ત્રણ બે વખત બહાર નીકળે તો એક વખત. 11 એકલો છે, એકલો બહાર નો નીકળે. હમ તુમ સાથ હે તો એક્ઝામ આસાન હે. એમ આપણે બે ભેગા છીએ તો પરીક્ષાનું રિઝલ્ટ સારું આવે ને. એમ આ ત્રણ બે વખત છે તો આ બહાર નીકળે. આ રૂટ હાથ બે વખત છે તો બહાર નીકળે. રૂટ 11 એકલો છે એટલે રૂટમાં જ રે. હે ને? તો 7 તેરી 21 રૂટ 11 એમનો વાર્તા પૂરી. ડન ડન ડન. આગળનું ફરીથી નો સમજાવ, એના માટે વહેલા આવવાનું હો. એના માટે વહેલા આવવાનું હો બકુડો. લેટ આવો ને તો ફરીથી સમજવા ન મળે. ગીલું ગીલું વહેલા આવો. સર આની પીડીએફ મોકલજો ને. હા હા ચલો હાલો. ગીલું ગીલું. હવે અહીંયા જો ત્રિકોણની બાજુઓ મોસ્ટ આઈએમપી દાખલો સૌથી વધારે વખત પૂછાય. ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણ હોય તો પરિમિતિ 540 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો બેટા આપણે આ a બરાબર 12x લઈ લઈએ, b બરાબર 17x લઈ લઈએ. આ જેમ જ્યારે છૂટા પડે ને જેમ એટલે પૂછડામાં લાગે x, ગમે એબીસીડી નો અક્ષર રાખી શકાય, આપણે x રાખીએ છીએ. અને અહીંયા c બરાબર 25x. હવે દીકરાઓ પરિમિતિ આપણને આપી છે 540. કોમેન્ટમાં લખો પરિમિતિનું સૂત્ર શું થાય. કોમેન્ટમાં લખો પરિમિતિનું સૂત્ર. બ્લર આવે છે, બહાર નીકળીને પાછા અંદર આવો. અહીંયા બરાબર છે, જોરદાર જબરદસ્ત જકાસ દેખાય સાહેબ. હાલો બાપા જાઓ. પરિમિતિનું સૂત્ર a વત્તા b વત્તા છી ને એલા સી. શાબાશ. a વત્તા b વત્તા c બરાબર 540. a એટલે કેટલા 12x, b એટલે 17x, c એટલે 25x બરાબર 540. હાલો કરો બધાયનો સરવાળો. બોલો 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 બોલો. 12x 17x 25x કેટલા થાય? 44 થાય. 54 થાય બકા, 44 નો થાય મારા દીકુડા, મારા દીકુલા. ગીલું ગીલું. હાલો 12 વત્તા 17 વત્તા 25. 2 ને 7 9 9 5 14 વધી પડી 1. 1 ને 1 2 ને 3 ને 2 5 એટલે 54x બરાબર 540. 54 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય. x બરાબર 540 ભાંગ્યા 54 અને 54 દાણ, તેથી x બરાબર 10. હાલો જગમગો બોલો, જગમગો જગમગો. હે ને? કોમેન્ટ બંધ કરવી હોય ને તો 3 ટપકા અને એમાં નોટિફિકેશન ઓફ કરી નાખ તો તને સ્ક્રીન ઉપર કોમેન્ટ નહીં આવે દીકરા. ડન. ગીલું ગીલું. પીલું પીલું. ફરીથી સમજાવું. પીલું જો 12x 17x ને 25x બધાને 54, બધાને સરવાળો કર્યો એટલે 54x આવ્યો. તો આ 54 ની 54 54 ગુંગાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય. 540 ભાંગ્યા 54 કરો એટલે 10 જવાબ આવે, એટલે x બરાબર 10 આવે. સમજાણું? ગીલું ગીલું. તો હવે આપણને x મળ્યો છે તો આપણે a ગોતીએ. a બરાબર 12x હતું, હે ને? 12x હતું. એ ગીલું આમ વ્યુ જા. તો 12 ગુણ્યા 10 કેટલા થાય? b બરાબર હતું 17x. તો 17 ગુણ્યા 10 કેટલા થાય? કોમેન્ટમાં લખવા જ મળો. c બરાબર હતું 25x. તો 25 ગુણ્યા 10 કેટલા થાય? હાલો ગીલું ગીલું લખો ફટાફટ. જવાબ 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 જવાબ. હા 12 ગુણ્યા x એટલે 12 ગુણ્યા 10 એટલે 120. 17 દાણ 170 અને 25 દાણ 250. ટંડણાન. તો એ બીચી મળી ગયા. ડન છે? ડન છે? ડન છે? બોલો જગો મગો. લખો ડન હોય તો જગો મગો. હવે આપણે એસ ગોતી લઈએ બકુડાઓ. એસ તો કે a વત્તા b વત્તા c એના છેદમાં 2. a વત્તા b વત્તા c એટલે પરિમિતિ. અને 540 દાખલામાં આપી જ છે બાપલિયા. એના છેદમાં 2. હે બાપલિયા 540 ભાંગ્યા 2 કરીએ તો શું જવાબ આવે? હે બકાવ? હે બકાવ? 540 ભાંગ્યા 2 હા 270. વાહ બકુડા. તમારા કાલ લગ્ન થતા હોય તો પરમદી થાય તો એટલે મોડા જ થાય ને, એટલે હજી તો નાના એવા છો. હાલો આગળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √2
પીપી એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. હાલો બકુડાવ એસ બોલો એસ. એસ ની કિંમત કેટલી કોમેન્ટ ન કરે એને મારા હમ એ આરો તમારી મમ્મી ને હો ખરા મારા નો અપાય ને કે નો તમે લખો હો. હાલો હે બાપા લ્યો 270 વાહ 270 એસ માઇનસ એ એટલે 270 માઇનસ 120 એને બકુડાવ એને એસ માઇનસ બી એટલે 270 માઇનસ 71 વાહ વાહ. એસ માઇનસ સી એટલે 270 માઇનસ કરવાનું બસે પસા. હાલો ડન છે બસાવ મારા બકુડાવ જગો મગો. ફરીથી સમજાવો ફરીથી કઈ નહીં એસ ગોતવાનું એ વત્તા બી વત્તા સી ના છેદમાં 2 540 ના છેદમાં 2 એટલે 270. આ ક્ષેત્રફળનું સૂત્ર છે એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. એસ ની કિંમત 270 એસ માઇનસ એ એટલે 270 માઇનસ એ એટલે 120 એસ માઇનસ બી 270 માઇનસ બી એટલે 150 એસ માઇનસ સી એસ એટલે 270 ને સી એટલે 250. હાલો એના પછી આવું હેલું હેલું તમે એમ કે ફરીથી સમજાવું તમારે શું સમજવું તમારું ધ્યાન હશે ક્યાં હે ભાઈ. લગ્નની વાત કીધી તો સોડિયુંના વિચાર કરવા મળવાના કઈ લે એલા એ ભાઈ વર્ગમૂળની નિશાની થાની હે ભાઈ. લગ્નની વાત કરી નથી ને સોડિયુંના વિચાર શરૂ કરી દીધા નથી. હાલો ધ્યાન રાખો 270 એમ ગુણ્યા 270 માંથી એકો વી જાય શું વધે હે બાપ 270 માંથી એકો વી જાય. જો આમ આમ હોવું જોઈએ બધા જવાબ આવવા મળ્યા એકો ને પસા 270 માંથી 71 જાય 270 માંથી 71 કોઈને કેતા નહીં હાલો હો ઓકે 270 માંથી બસે પસા 270 માંથી બસે પસા વાહ વી. હવે નહીં પૂછતા કેમ આવ્યું ફરીથી સમજાવો જો કીધું ને ફરીથી સમજાવો તો મોબાઈલ માંથી બહાર નીકળીને બે ટાપલી મારી શા બાદ બાકી કરીશ ખાલી 270 ના ભાગ પાડવાના 150 ના ભાગ પાડવાના 100 ના ભાગ પાડવાના બધાને પાડ દેવું ઘટે તો જિંદગી ઘટે બાકી શું ઘટે. હાલો તો જો કેમ ભાગ પાડવાના ભાગ પાડતા શીખજો ને કે ડખા થાય. જો 9 ના ઘડિયામાં 27 ક્યારે આવે મને એ કયો 9 ના ઘડિયામાં 27 ક્યારે આવે 9 ના ઘડિયામાં 27 ક્યારે આવે હે બાપા 3 તો જો અહીંયા 9 તેરી 27 ગુણ્યા 10 એટલે 270 થઈ ગયા 9 તેરી 27 પાછળ 0 છે એટલે ગુણ્યા 10 સમજાણું અને અમે ઓફલાઈન કરાવીએ ને ભાવનગરમાં અમારું આલ્ફા એકેડમી છે ને બાપલ્યો આલ્ફા એકેડમીનું જ છે બધું ઓનલાઈનનું નામ પેન્ડેડ ઓફલાઈનનું નામ આલ્ફા એકેડમી. સર એબીસી સર મનીષ ના આવે નહીં માઇનસ ના આવે પ્લસ આવે માઇનસ ના આવે. હાલો હવે 150 તો 150 એટલે 5 ના ઘડિયામાં આવે ને 5 તેરી 15 એને ગુણ્યા 10 એટલે 150. હાલો ડન છે બકાવ બોલો ડન છે 150 ભાગ કેમ પાડ્યા 5 તેરી 15 ને એને ગુણ્યા 10 એટલે 150. ઈઝી 100 તો બધાને ખબર પડે 10 દાણ હો ખબર પડે કે નહીં બધાને ખબર પડે નાના બાવ ને ખબર પડે હે ને 20 તો કેમ આવશે 10 દુ 20 હાલો ડન છે બકુડા ડન છે બોલો જગો મગો. હજી એકવાર સમજાવું પછી નહીં સમજાવું કહી દઉં છો હજી એકવાર સમજાવું હા જેને સમજવું 27 9 તેરી 27 270 હતા એટલે ગુણ્યા 10 કર્યા 27 ગુણ્યા 10 એટલે 270 15 એટલે 5 તેરી 15 150 છે એટલે ગુણ્યા 10 15 દાણ 150 થાય ને 100 છે એટલે 10 દાણ 100 અને 20 એટલે 10 દુ 20. હવે જે બે વખત છે ને એ બહાર નીકળે ને તો ડોહું એકવાર થાય. તો હવે જોજો મજા આવશે 9 નું વર્ગમૂળ કેટલું થાય આ 9 નું વર્ગમૂળ કેટલું થાય કોમેન્ટમાં જવાબ બેટા 9 નું વર્ગમૂળ કેટલું 3 શાબાશ 3 બે વખત છે એટલે બહાર નીકળે તો એક વખત ડન 3 બે વખત છે બહાર નીકળે તો એક વખત ડન હે ને પછી જો 10 એક વખત અને 2 વખત એટલે બહાર નીકળ્યું એક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન હે બકુડાઉ? ડન? જગો મગો હજી જોજો, મજા આવશે. 10 બે વખત છે, બહાર નીકળે તો એક વાર. ડન ડન ડન. હવે વૈદું હું બાપા, વૈદું હું બાપા, વૈદું હું, વૈદું હું બાપા. તો કે આ પાંચડો વૈદો. ઓકે, ગુણ્યા અહીંયા 10 અને 2 વધ્યા. ઓકે, જોજો મજા આવશે, મજા આવશે, મજા આવશે. અહીંયા આપણે કરી નાખીએ 3 તેરી 9, 10 દાણ 100. ઓકે, હવે અહીંયા જોજો બેટા, આ 5 દુ 10 જ થાય ને, 5 દુ 10 થાય. તો અહીંયા 10 ગુણ્યા 10, તો એ બહાર નીકળે તો કેટલી વાર થાય? એક વાર થાય ને. તો 9 ગુણ્યા 100 એને ગુણ્યા 10, કારણ કે આ 10 ગુણ્યા 10 થઈ ગયા ને. કેમ 10 ગુણ્યા 10 થઈ ગયા? 5 દુ 10, 10 એમનેમ બે વખત છે. વર્ગમૂળની બહાર નીકળે તો એક વાર, એટલે કે 9 એકા 9 અને પાછળ 1 2 3 મીંડા એટલે 9000. અને અહીંયા આપણને સેમી કીધું એટલે સેમી વર્ગ જવાબ આવે. હાલો જગો મગો બોલો, જગો મગો. છેલ્લું સ્ટેપ સમજાવું. જો બેટા, આ 3 તેરી 9, 10 ગુણ્યા 10 એટલે 100. વૈધું તું હું? તો કે આ પાંચડો વૈધો, આ દસડો વૈધો અને આ બગડો વૈધો. હે તો 5 10 અને 2 મૂક્યા. પછી 5 દુ 10 જ થાય ને, એટલે 10 લખ્યા. આ 10 એમનેમ. અહીંયા 3 તેરી 9, 10 ગુણ્યા 10 એટલે 100. 10 બે વખત છે, એક વખત કરી નાખ્યું. પછી ગુણાકાર કર્યું. 9 એમનેમ, 100 3 મીંડા એટલે 0 3 વખત એટલે 9000 આન્સર આવે. 9000 સેમી સ્ક્વેર. ક્લિયર? બોલ મેહુલ. સર બોલ. સર આમાં ફરીથી સમજાવો ને. હું ફરીથી સમજાવું? એટલે આ જો તમે 3 ગુણ્યા 3 ભાગાકાર કર્યો તે ફરીથી સમજાવો. ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે. કાંઈ ફરીથી સમજાવું. માઇક શરૂ રાખ. હું આ ભાગ કેમ પાડ્યા એ સમજાવું એમ? હા, 27 કોના ઘડિયામાં આવે? અત્યારે 9 તેરી. 9 તેરી ને પાછળ 0 હશે એટલે 10. સમજાણું? હા, રેડી. 150 કોના ઘડિયામાં આવે? 150 તો 15 કોના ઘડિયામાં આવે? ઈ કેન ભાઈ. 15 દાણ. એ 15 કોના ઘડિયામાં આવે? 15. 5 તેરી. હા બકો, 5 તેરી પાછળ 0 છે એટલે ગુણ્યા 10. સમજાઈ ગયું? રેડી. હા, 100 છે એટલે 10 ગુણ્યા 10. સમજાણું? હા હા. પછી 20 એટલે 10 દુ 20. હમ 9 નું વર્ગમૂળ 3, 3 બે વખત એટલે 12, 10 બે વખત એટલે 12, 10 બે વખત એટલે 12. પાંચડો દહડો ને બગડો વૈધો એટલે વર્ગમૂળમાં હળ હુજી. રેડી. પછી 3 તેરી 9 અને 10 દાણ 100 થાય કે નો થાય બાપ? થાય થાય અને મારા બાપ 5 દુ 10 થાય કે નો થાય? થાય. તો ઓલું 10 હેઠે આવે કે નો આવે? આવે. ઈ બે વર્ગમૂળમાં છે. બે વાર તો બહાર નીકળે તો કેટલી વાર થાય? બહાર નીકળે તો બે 2 વાર વાર. હોય ને બહાર નીકળે તો 3 વાર થાય. કેટલી વાર થાય? 3 વાર. એ ડોફા 3 વાર નો થાય. બે વખત હોય ને બહાર નીકળે તો 1 વાર થાય. એ કેટલી વાર થાય? 1 વાર. હા, આ બે વખત છે ડોહુ. બહાર નીકળ્યું તો કેટલી વખત થયું? ગીલું ગીલું 1 વાર. હા. તો હવે 9 એમનેમ હે ને, 100 એમનેમ અને આ બે વખત હતું એટલે 10. તો 9 એકા 9 થયા અને 9 એકા 9. વાહે કેટલા લીંડા છે? 1. અહીંયા જો આ કેટલા લીંડું. જો આ લીંડા નંબર 1, લીંડા નંબર 2 ને લીંડા નંબર 3. કેટલા લીંડા થયા? 3. લીંડા છે કે મીંડા? મીંડા. તો હું મીંડા મીંડા. તો અહીંયા આવે 9000. સમજાણું? ખા તારી બાજુ વાળાને હમ. જો નો ખાધા. ખા ખા. ખાધા. એ કલા કોક બીજું વ્યૂ જાય એલા. હાલ ફરીથી જો
આ 3 તરી 9 સમજાણું? હા 10 દાણ 200 કેટલા થાય? 200 હવે 10 દાણ 200 થોડા થાય, 10 દાણ 10 કેટલા દાન થાય? 100 હા તો 100 હું હવે હું તો 400 કહું તો 400 થોડું બોલાય, સમજાણું? હાલો આ 9 એમ નમ 100 એમ નમ, આ 10 બે વખત છે, બહાર નીકળે તો 4 વાર થાય. કેટલી વાર થાય? હે 4 વાર એલા એ નો થાય, બે વખત છે, વર્ગમૂળની બહાર નીકળે તો એક વાર થાય. કેટલી વાર થાય? 1 વાર 4 વાર થાય. 4 વાર થાય કે 1 વાર થાય? 1 વાર હા હાચે 1 વાર થાય. વિશાલ લે જો હા સમજાવું. હા 1 વાર આ 25 હોય, 25 નું વર્ગમૂળ કેટલું નીકળે? 5 કેમ 5 નીકળું? તો કે 5 5 25 બે વખત થયું એટલે એનો જવાબ આવ્યો 5. બે વખત હતું, બહાર નીકળ્યું એટલે એક વાર. સમજાણું? તો એ રીતના 10 બે વખત છે, બહાર નીકળે એટલે એક વખત, એટલે બેટા 9 એમ નમ અને આ 3 0 એટલે 9000 આન્સર આવે. ડન છે દીકરા? ડન ડન હા તે કે સાહેબ ખોટા ખોટા ઘૂઘરા શેકી નાખો આમ નમ. મજા આવી ગઈ ને? હા હા હાલો ભાઈ ચાલો હાલો ડન છે ભાઈ. મેં મેહુલભાઈને સમજાવ્યું, બધાને જે નહોતું સમજાતું એને સમજાઈ ગયું હશે. આખું એક વાર છે ને કાલ રેકોર્ડેડ લેક્ચરમાં આવશે, 4 વાર સમજી લેજો. એક એક સ્ટેપ કરાવું છું નિરાતે નિરાતે, તોય તે ધ્યાન રાખો. હાલો છેલ્લો દાખલો, અને આ દાખલો તમને એક્ઝામમાં હશે. સમદી બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી. જોજો સમજો. સમદી બાજુ ત્રિકોણ, સમદી બાજુ કોને કહેવાય? જેની બે બાજુ કેવી હોય? હરખી હોય, હે ને? જેની બે બાજુ હરખી હોય. આપણે આખું ચેપ્ટર 7મું શીખી ગયા, એ બી અને સી. તો સમદી બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી હોય, સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે. આ સમાન બાજુ છે, એની લંબાઈ કેટલી છે? 12. તો ત્રીજી બાજુ આપણે ગોતવી છે. આને કહી દઈએ એ, આને કહી દઈએ બી. અહીંયા હું લખું છું એ બરાબર 12 અને બી બરાબર 12. તો પરિમિતિ બરાબર કેટલા છે? પરિમિતિ બરાબર 30. હાલો બધા લોકો પરિમિતિનું સૂત્ર લખે. પરિમિતિનું સૂત્ર, પરિમિતિનું સૂત્ર, પરિમિતિનું સૂત્ર. એ હાલો એમઆઈએમપી, યસ બેગાની સરસ આઈએમપી. એ વત્તા બી વત્તા સી બરાબર 30. એ કેટલા? 12. બી કેટલા? 12. સી બરાબર 30. હાલો 12 ને 12 કેટલા થાય બકુડાવ? 12 ને 12 27 થાય. એલા ઓય 24 નો થાય. પૂછો મેહુલ ને 27 થાય? 24 થાય તો ઠીક, તમે કયો તો હાસુ હો. બાકી મન ન આવડે. હું મેહુલ નો ભાઈ બન. સાહેબ કે 25, તો કે સાહેબ કે સાચું જ હોય, 25 થાય 12 ને 12. કા મેહુલ? હાલો 24 પ્લસ છે, આમ આવે તો બકુડાવ 24 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ પીપી. સી બરાબર 30 માઇનસ 24. બોલો આન્સર શું આવશે? હાલો શું આન્સર આવશે? 6. શાબાશ, એને ઓકે. એસ ગોતી લઈએ. એસ બરાબર એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2 પરિમિતિના છેદમાં 2. એ વત્તા બી વત્તા સી એટલે પરિમિતિ. પરિમિતિ દાખલામાં કેટલી આપી? 30. 30 ના છેદમાં 2 શું જવાબ આવશે દીકુડા વાલો? 30 ના છેદમાં 2 15. શાબાશ. ચલો દાખલો છો, ચેપ્ટર પૂરું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર અંડર રૂટ એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. બોલો એસ ની કિંમત કેટલી મૂકું? એસ ની કિંમત કેટલી મૂકું દીકરાઓ? એસ કેટલા મૂકું? 15. ક્યાં બાત? 15 માઇનસ એ, એ કેટલા છે? એ એ એ એ એ એ 12. એસ એટલે 15, બી 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 એટલે 12. એસ માઇનસ સી એટલે 15 માઇનસ સી, સી એટલે 6. તો અહીંયા 15 જે છે એ એમનમ 15 માંથી 12 જાય એટલે 3, 15 માંથી 12 જાય એટલે 3, 15 માંથી 6 જાય એટલે 9. હાલો આગળ વ્યા જઈએ. 15 એટલે હું? તો કે 5 તેરી 15, એને ગુણ્યા 3, એને ગુણ્યા 3, એને ગુણ્યા 9. હવે આ 3 બે વખત છે, બહાર નીકળે તો એક વાર.
આ 9 નું વર્ગમૂળ તો કે 3 વૈધું કોણ તો કે આ પાંચડો વૈધો અને આ તગડો વૈધો એટલે 5 તેરી 15 એટલે જવાબ આવે 9√15 સેમી સ્ક્વેર. હજી એકવાર સમજાવું છું. ધ્યાન રાખો. વન્સ અગેન લખો વન્સ મોર. ચલો હજી એકવાર 15 એમને 15 માંથી 12 જાય એટલે 3, 15 માંથી 12 જાય એટલે 3, 15 માંથી 6 જાય એટલે 9. 15 ના ભાગ પાડ્યા દીકરા. કેમ ભાગ પડે તો કઈ નહીં, આપણે 15 ના ભાગ જ નથી પાડવા, જવા દો. 15 ના ભાગ જ નથી પાડવા. હું ઈઝી રીત કરાવ. આ 15 એમને જો ધ્યાન રાખો. દાખલો પૂરો આમને જો ધ્યાન રાખો. આજ તો ખબર પડી ને 15 એમને 15 માંથી 12 ગયા એટલે 3, 15 માંથી 12 ગયા એટલે 3, 15 માંથી 6 ગયા એટલે 9. અહીંયા લગી બધાને સમજાણું? હાલો બોલો. ઓકે બેટા. હવે આ 3 2 વખત છે. વર્ગમૂળની બહાર નીકળે તો કેટલી વાર લખવાનું? 3 2 વખત છે. વર્ગમૂળની બહાર નીકળે તો કેટલી વાર લખવાનું? એકવાર. ઓકે. 9 નું વર્ગમૂળ કેટલું વાપરી આવ? 3 વૈધું કોણ? √15. હાલો તો 3 તેરી 9 અને √15 એટલે જવાબ આવે 9√15 સેમી સ્ક્વેર. ડન છે? ઓકે સરસ. ચલો દીકરાઓ, તો અહીંયા જે છે એ તમારું ચેપ્ટર ફિનિશ થાય છે. આવતીકાલે 8મું ચેપ્ટર ચતુષ્કોણ અને એના પ્રમેય શરૂ કરશું. જગમગો. યસ નંદની બેન બોલ. હેલો સર. યસ દીકરા. સર આ હેરાનનું જે સૂત્ર છે હા આમાં અડધેથી નથી સમજાતું. એમાં હું નથી સમજાતું? એમાં ત્રિકોણ અને ત્રણેય બાજુના માપ પછીથી નથી સમજાતું. તારો સવાલ મન નો સમજાણ. તું હું પૂછવા માંગેશ દીકરા? એટલે કે ત્રિકોણનું ત્રણેય બાજુના માપ છે ને એમાં હા હા એના ઓલા જાણતા હોઈએ ત્યાંથી નથી સમજાતું. હા તો જો અહીંયા ત્રિકોણનું આ આપણને કીધું કે ભાઈ જો સમાન બાજુ પૈકી એટલે તું કેસ અહીંયાથી નથી સમજાતું એમ? સાઈડમાં તો રહ્યો સર. ક્યાંથી નથી સમજાતું તને? જો સર હું આખું સૂત્ર બોલું. આ સૂત્ર છે અહીંયાથી નથી સમજાતું ને. એસ એસ માઇનસ અહીંયાથી. ના ઈ તો સમજાય છે. તો શું નથી સમજાતું? એમાં ઓલું જાણતા હોઈએ ત્યારે હેરાનનું સૂત્ર દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ ઈ. કયા દાખલાની વાત કરે છો? દાખલો નથી સર, સૂત્ર કહું હું. ને આ જો આજે સમજાયું સ્કૂલે. એટલે મેં ભણાવ્યું એમાંથી તું કઈ કેશો? ના ના શીખ હોય રે હાશ. એટલે એ તે મારા બખા બોલાવી દીધા એલી. હાશ હવે તું હું કે ઈ મને નથી સમજાતું. તું મને ફોટો મોકલીશ ને કે તું કયા સૂત્રની વાત કરેશ તો ઈ હું તને સમજાવીશ. પણ આમાં તને કે દાખલામાં કઈ નો સમજાણું હોય ને ઈ મને કે ઈ સમજાઈશ તને? હા હા તો ઠીક. આમાં કઈ નથી ને તારા લોચા? ના ના ઓકે ઓકે ચલો ડન. નંદની ઘડીક હું વિચારમાં પડી ગયો. ચિંતન પ્રજાપતિ બોલો દીકરા. ગુડ નાઇટ સર દીકરા. હા બચ્ચા. ત્રીજા સ્ટેપમાં 15 ગુણ્યા 3 ગુણ્યા 3 કર્યું હા ત્યાં સુધી તો ખબર પડી ગઈ, પણ 9 છે ને એ ચોથા સ્ટેપમાં કઈ ગયું એ ખબર ના અહીંયા પડી. 15 માંથી 6 જાય એટલે 9 આવ્યા. હા એ તો ખબર છે, પણ ત્રીજા સ્ટેપમાંથી ચોથા સ્ટેપમાં 9 કઈ ગયું એવું. હા આ 3 2 વખત હતા એટલે 12 આવ્યું તો કેટલી વખત થઈ ગયું? એકવાર. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે બેટા? 3. સમજાઈ ગયું 9 ક્યાં ગયું એમ? હા હા ઓકે ડન છે પાક્કું? હાલો યસ હેલો સર. યસ દીકરા. અને આગળમાં પાંચમા દાખલામાં 10 કેવી રીતે આવ્યા? એ ઇક્વલ ટુ 12x ઇક્વલ ટુ 12 ગુણ્યા 10 ઇક્વલ ટુ 120 કેવી રીતે આવે? આ કેમ આવ્યા? આપણે આ જેમ હતું ને 12x 17x અને 25x વચ્ચે હા જેમ હતું બરાબર, રેશિયો હતો. જેમ હોય ને ક્યારે અલગ પડે એટલે 12x 17x અને 25x થાય. સમજાણું? હા હા એટલે x ની કિંમત આપણે ગોતી. કેટલી મળી? 540.
નહીં દસ x દસ દસ 10 મળી. તો આ a ની કિંમત બેટા 12 નથી, એની કિંમત 12x છે, એટલે x ની જગ્યાએ 10 મૂકવાના. 10 જવાબ આવ્યો ને, હા એટલે 12x છે, x ની જગ્યાએ 10 મૂક્યા એટલે 12 દાન 120. 17 એમનો x ની જગ્યાએ 10 એટલે 170. 25 x ની જગ્યાએ 10 એટલે શું કે 250. ઓકે થેન્ક યુ સર. સમજાણું પાક્કું? હા પાક્કું પાક્કું. ખા તારા હમ. મારા હમ. એ તો વાંધો નહીં, હાલો ટાટા ગુડ બાય બધાને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.